કાકડી ગાઈસ રોજ સવારે ખો કાકડી તો ના બંધાય તમારી ઠાઠરી ચાલો એટલે તું કાકડી ખાવું તો ગાઈસ મારા જમવાની ડીશ તૈયાર થઈ ગઈ છે જો એક બાજુ પનીર ભીંડાની સબ્જી અને ચોરીના દોણા આ બાજુ છાશ આ બાજુ સલાડ આ બાજુ અચાર આ બાજુ ખીર ના ગાઈસ આયા બનાવ શક્કરાવા વાળા ના હોય મનુ આખી મારી ડીશ તૈયારી એને કોઈ ગાઈસ ગુડ મોર્નિંગ જય માતાજી જય પાથીજી તો ગાઈસ આજના મારા નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે તો બધાને ગુડ મોર્નિંગ મનુ ગુડ મોર્નિંગ તો ગાઈસ સવારમાં નહીં ધોઈ રેડી થઈ ગયા છે અને વાગી ગયા છે 10 વાગવામાં 10 મિનિટ બાકી છે અને હવે આપણે કમ્પ્લીટ થઈ ગયા તો હવે જવાનું છે નરોડા અને મનુ માટે હું લાવવાનું બગડિયા મનુ માટે બગડી ગાય છે ચાંદની કે હે કાચની પણ સવાર મલક નહીં પણ જતા આવશું આજે વાંધો નહીં હા મનુ જતા આવીએ તારા માટે બીજું શું કરીએ ગાય નરોડા જઈએ એના માટે લાવવાની બંગડીઓ તે મળે તો લેતા આવશું આવી લઈ લઈએ પહેલાં આપણે પૈસા લઈ લઈએ પૈસા મારા અહીંથી લીધા હતા એટલે આ પડે ચાલો ગાઈસ હવે નીકળીએ બધા લઈને હતા તો તારું બોડું ફોરું હા તારું બોંડું ફોરું બોંડું 100 રૂપિયા કાઢે હતા એટલે વાંધો નહીં જવા તાર પોડે લીધા હે ને તો ગાઈસ તારું આઈ બનો છો તો ચલો ગાઈસ હવે નીકળીએ મસ્ત મને પડે કારોના શર્ટ ના કારોના શર્ટનો નંબર કયો છે પેલા મને નહીં ખબર જોગી માતાનું મંદિરે એના સર પહોંચી જાય અને મારા પપ્પાનો ફોન આવ્યો બારસી ચોક અને કારીગર પૈસા લેવા આવ્યો હોય તે પાહો એ ઉભરાનું કીધું કારીગર અહીં આવો પૈસા લેવા એટલે આપણે ઉભા રહી જ્યાં લગી આવો ને ત્યાં લગી રાહ જોઈ લઈએ આવો નરોડા આવી ગયા હતા કાળું માટે શર્ટ અને નાઇટી લઈ લીધી સંદીપ માટે તો આપણે નીકળી જઈએ અંદર તો કોઈ બ્લોગ નહોતો પણ હવે તમને ઘરે જઈને મસ્ત મજાના શર્ટ બધા જેપી કોમ્પ્લેક્સમાં જે આ કોમ્પ્લેક્સમાં જે શર્ટ લઈએ ને એ શર્ટ વચ્ચે અમે લઈ જતા બડે ઉપર રક્ષાબંધન ઉપર 1000 રૂપિયાનો એક શર્ટ અને આ એક શર્ટ એનાથી સારી ક્વોલિટી 400 450 ગાઈસ હું પેલી વખત કાલુ એમના સંદીપ એમને કહેતો કે આપણે જયેશ મેં લઈએ તો મોને નહીં અને મમ્મી જોશે ને તો ખુશ થઈ જાય એવા શર્ટ લઈ જાય ગાઈસ તો ચલો ગાઈસ હવે નીકળીએ આગળ પેલી કાચની બંગડીઓની દુકાન હોય તો મને માટે બંગડીઓ લઈ લઈએ નકર નીકળી જઈએ ઘરે મોબાઈલ રિપેર કરવા નાખ્યો તો ને ત્યાં ગઈને આવ્યો પણ તેનો એનો ફોનનો બેલ્ટ ખરાબ થઈ ગયો ગાઈસ તે બેલ્ટ અને ફોન કેવો પેલો એવો છે એટલે ચયો હોય યાર જીટી કોક કરીને છે ગાઈસ તો એનો બેલ્ટ મળતો નહીં તે આ ભાઈ છે સ્પેશિયલ બોમ્બેથી ફેક્ટરીથી મંગાવ્યો છે એ લગભગ આજકાલમાં આવી જશે પછી એ બેલ્ટ નાખશે એટલે ફોન ચાલુ થઈ જાય અને હવે આપણે ઘરે નીકળી ગયા છીએ જમવાનો ટાઈમ થઈ ગયો 12 મિનિટ કમ છે ગાઈસ 12 વાગ્યામાં 5 મિનિટ બાકી છે તો હવે ફટાફટ ઘરે જઈને જમી લઈએ અને કાલુ આવે એટલે એને શર્ટ ટ્રાય કરાવી દઈએ આપણે જે એને શર્ટ થઈ રહ્યા એને 1 નંબર મોટો લીધેલો અને જો મોટા પડતા હી તો સાંજે બદલાવશું એને કમ્પ્લીટ થઈ જશે જોઈએ એને પસંદ આવી કે નહીં આવતા ગાઈસ ઘરે હવે જોઈએ મનુ કહેજીએ મનુ ઘરમાં હો ને ના તો 2 ફટકારું મનુ ક્યાં ગઈ શું કરે પડી જ રહી હું મને ખબર હતું પડી જ રહેવા આવી હોય કાંઈ પડી રહેવા જ આવ્યું તું બાપનો બગીચો એમ નહીં પડી રહેવાનું મારા ઘેર પડી નહીં રહેવાનું મારા બાપનો બગીચો મારા ઘેર કામ કરવાનું અરે કરી આ પોતું પંખા લાઇટો બોર્ડ બધું સાફ કરવાનું બધું તમારે કરવાનું ખાલી ડોબી તમારું રાખે વાડી સત્ય બતાવી દે પેલા લાઇટો ચાલુ કરતો કાલું આવો ને તો નકર તું કારી મેચ દેખાતી કેબ મારું ફેરવી છે હા ફેવરેટ આવું બહુ જ ગમે છે મારકો કઈ બતાય કેવો સાથે જો તો એક નંબર અને એકદમ મસ્ત કાપડ એનો મસ્ત એક નંબર કાપડ જેવું જો તો મસ્ત વેલ્વેટ જેવું और दूसरा देख तो दूसरा कैसा है मोटा ही का बराबर છે કેવો આ આ કલર લવાય લાઇટ કલર જ ઇન દખી લવાય એટલે કાળો નહીં ને એટલે લાઇટ કલર જ હારા લાગે એ કેવો આ શર્ટ ધોરો ને કાળું પેન્ટ ને ના આગળ જોરદાર લાગશે કેવો કાપડ આનો મસ્ત કેટલા લાયા ચાર અને પેલા જેપીમાં જઈએ તો આ શર્ટ 1000 રૂપિયામાં આ શર્ટ અહીં 400 રૂપિયામાં આવી જાય જો 400 તે પોચ પેન્ટ તો ડફોર હારા 400 મહી શર્ટ લાંબાના તે ચાર જ કીધા હતા ખેબડી પોચ કીધા તા કે પોચ પેન્ટ હી
પોચ શર્ટ લાવજો 4 જ કીધા હતા. એ તો પેન્ટ તો હોય એમ તો મારે પેન્ટ 40 તો 40 શર્ટ થોડા હોય. હોવા જોઈએ તો મેચિંગ થઈ જાય. હવે પેલો જેટલો સિવડાયેલો છે ને પેન્ટ એમાં બધા શર્ટ ફેંકી દેવાય છે અને નવા શર્ટ સિવડા દેવાય. પેન્ટ થઈ ગઈ પણ શર્ટ નહીં થઈ હતા. વાહ તો આ સસ્તા પર 2000 તો 4 શર્ટ અને એક નાઇટી. સંદીપે એમ કીધું તું કે કાકડી ગાઈસ રોજ સવારે ખો કાકડી તો ના બંધાય તમારી ઠાઠરી. ચાલો એટલે તું કાકડી ખાવું આજ જેવો શર્ટ લાગ્યો. બટન વાગતો બટન હાલો બટન વાગી બતા મને ફિટિંગ થઈ રહ્યા નહીં થઈ રહ્યું. તો ગાઈસ જો 7:32 થઈ ગઈ. સાઈડ ઉપર એન્જિનિયર આવ્યો હતો ને તે એન્જિનિયર જોડે બધી ચર્ચા કરવામાં જ આજે ને પહેલી વખત સાઈડ ઉપર 7 વાગી ગઈ. આપણાથી એવું રોકાતું જ નહીં કાંઈ. હવે જો આગળ આખું જંગલ જેવું હોય મારી સાઈડની બહાર જ આખું જંગલ હગાઈશ. જંગલ ઇલાકો આ બધી ફેક્ટરીઓ છે. તો ચલો ગાઈસ આવો ઘરે નીકળી જઈએ. તો ગાઈસ જમવા બે જાય મસ્ત મજાનું. અને આજે આપણે ગમવામાં હાય સલાડ તો આપણું ફેવરેટ મનુ કાકા ફેવરેટ સલાડ આપણું છે. ગાઈસ આપણા વજન ઓછું કરવા માટે સ્પેશિયલ સલાડ બનાવડાવીએ મનુ શું કે મને. તો ગાઈસ પનીર છે સલાડ છે અને ખીર છે અને શાક ને ખીચડી તો અલગ જ ને રોટલા બોટલા. આપણા ઘેર 4 જણો ખાવાનું છે. ગુજરાતી ફૂડ મસ્ત મજાનું સલાડ. ગાઈસ અમે 4 જણ ખાવાવાળા અને ખાવાનું છે 1 2 3 4 5 6 આઈટમ અને 4 7 આઈટમ. બે ખાવા તમે બે હાથે શું કાકડી કશું ના મળે મળે હે એક કાકડી એરો ખાઈ જો આ કાકડી અને મળે સલાડ ના મળે પતિજી એક પડી એટલે કાલ તો લાવી પડે એમ હવે મન માથું ચડી ગયો તો ખાવા રોજ હવે આપણે પેલા સલાડ ધરણ ખાઈ લેવાનું એટલે ખવાય ઓછું પેટ મેળવ કામ પછી એ સતી પાત્રા નાખો તો લગી જાવ જીમમાં તો જાવ હું તો કરો વખતમાં રો હા આજે જોતા એ તો થોડા દા કોમ હતું એટલે હા હા અને એલાર્મ તો 4 વાગ્યાનું ચાલુ કરો તે પોહન એટલું વાગતું હતું ને આખો બંધ જ નહીં કરતા ભલે હું એલાર્મ વાગતું હોય હું ફટ દઈને બંધ કરી નાખું સાચી વાત તું હીરા તો લગી વાગતું તું ચપલી બાય દિમાગ ખરાબ કરી દે. મોટું અંબારી દિમાગ ખરાબ કરી દે પાછા હું ચાલુ બંધ કરું મન બહુ રીચાર ભાઈ મને બહુ રીત માથામાં તપેલું મેલું આ નહીં તપેલો એક બે તો તો ગાઈસ ખાઈ લઈએ. તો ગાઈસ મારા જમવાની ડીશ તૈયાર થઈ ગઈ છે. જો એક બાજુ પનીર ભીંડાની સબ્જી અને ચોરીના દોણા આ બાજુ છાશ આ બાજુ સલાડ આ બાજુ અચાર આ બાજુ ખીર ગાઈસ આયા બનાવ શકરાવા વાળા ના હોય મનુ આખી મારી ડીશ તૈયારી એને કોઈ તો ગાઈસ આજે જમવામાં બહુ બધી આઈટમ અને હજુ મેં હું નહીં લીધું ખાલી હું ખીચડી નહીં ખાતો બાકી રોટલા પણ ખાઈ લઈએ આપણે. શું કેવું કાલો તું કાઈ ક્યાં કરે વજન ઓછું તું ખીચડી ખાય તું ખીચડી ખાવું તું ખાવ કેપડી હું તો ખીચડી ખાતો નહીં ગાઈસ આજે મારી ડીશ રેડી છે. જો આ તો સપના હોય ગાઈસ આવું બધું રોજ હોય અમારે સલાડ બલાડ બધું તો કાઈ ઘુમરા બોલી કરે હ ગુમ્મા બને કરે ગાઈસ મસ્ત મજાની આજે એશિયા કપ ફાઇનલ ચાલુ થઈ ગયો હાય હાય ગાઈસ હું બોલ્ડ કાઢ્યો બુમરાહ પહેલી જ વિકેટ લઈ લીધી 26 રનમાં. વાહ ગાઈસ વાહ રિપ્લે ને રિપ્લે માં ઉતાર્યો કે નહીં ઉતાર્યો જોઈ લો હો ગાઈસ. તો જો ગાઈસ મસ્ત મજાનું જમવાનું નીકળી ગયું હવે ખાઈ લઈએ. ગાઈસ મસ્ત મજાનું જમવાનું પતી ગયું અને મનુ જોવા સિરિયલ કઈ સિરિયલ જોવું મનુ અક્ષરા અક્ષરા પણ સિરિયલનું નામ હું 7 ની 12 સાથિયા તો ગોપીવાળી આવે ના આવો 7 ની 12 સાથે તો ગોપીવાળી આ કઈ હે ના બોલે આ કઈ હે અરે એરબુટા પાવ નીકળી જુલે નહીં આ ગાઈસ અલગ છે. તો ચલો ગાઈસ આજનો વ્લોગ અહીંયા જેન્ડ કરશું. મળશું એક નવા વ્લોગમાં કાલ સવારે. અનુપમ તો વ્લોગ ચાલુ પસંદ હોય તો લાઈક કરો શેર કરો ચેનલ પર નવા તો સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ બાય ગુડ નાઇટ ગુડ નાઇટ ગુડ નાઇટ મનુ ગુડ નાઇટ ગુડ નાઇટ ગાઈસ.